વડોદરાના ગાંધીવાડી ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શનિવાર તથા રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિવસના શુભ અવસરે સંગીતમય સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી સમાજ આશીર્વાદ ગ્રુપ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી સુંદરકાંડ પાઠનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં વક્તા રીધમકુમાર ઠક્કરના સ્વર અને કઠન સાથે સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યો હતો. ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ હનુમાનજી મહારાજના દર્શન તથા ભક્તિનો લાભ લઈ જય શ્રીરામ અને જય હનુમાનમાં જયઘોષથી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. આ પ્રસંગે હનુમાનજી મહારાજના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને મંગળમયતા જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સુંદરકાંડ પાઠની પૂર્ણાહુતિ બાદ આયોજકો દ્વારા ઉપસ્થિત સૌ શ્રદ્ધાળુઓ માટે અલ્પાહારની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ કાર્યક્રમનું આયોજન ગાંધી સમાજ આશીર્વાદ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. થોડું હજુ વોલ્યુમ વધારવાનું છે આપણા પર. સાહેબ, આટલા બધા હરિભક્તો એક સાથે પાઠ ક્યારે કરી શકે? સૂક્ષ્મ રૂપ. અચ્છા, હનુમાનજી મહારાજ અહીંયા પણ આજે જો કનક ભોદરા તાર હું ગાંધી સમાજમાંથી ઇલેક્શનમાં જીત પામેલો વિપુલભાઈ ગાંધી આજે જાહેર આમંત્રણ આપેલું છે અમે લોકોએ સમાજમાં. આજે એક ઐતિહાસિક દિવસ છે. તમે જોઈ રહ્યા છો કે આજે પબ્લિક સમાતી નથી, એટલી પબ્લિક દેખાઈ રહી છે. અને અમને તમે રાહુલભાઈ પહેલાં પણ આ વખત પહેલાં આપણે કેરી મનોરથનું પણ અમે આયોજન કરેલું જ હતું. એ સમયે પણ અમને અદ્ભુત સફળતા પ્રાપ્ત થયેલી હતી. એના માર્ગદર્શનથી અમને એવું થયું કે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે, શનિવારનો પ્રથમ દિવસ છે અને આજે આપણો સ્વતંત્ર દિવસનો આઝાદીના 80 વર્ષ આપણા પૂરા થઈ રહ્યા છે. તો આપણે આ એક સુંદર કાર્ય સમાજ માટે કરીએ. એમાં મારા જોડે અમારા વિજેતા ગાંધી સમાજમાંથી ગાંધી જીતેશભાઈ, ગાંધી પૂર્વેશભાઈ અને અમારી જોડે અમારા મિત્ર વર્ગ મયુરભાઈ ગાંધી, પછી અમારા ઉમંગભાઈ ગાંધી ને બધા અમારા મિત્ર વર્ગ જોડે અમારે એક સુંદર આયોજન કરવાની અમને દાદાના પંકજભાઈ ગાંધી અને તેમજ દાદાના આશીર્વાદથી આજે અમને એવું થયું કે અમે આ કાર્ય કરીએ. અને આજે અદ્ભુત કાર્ય તમે જોઈ રહ્યા છો. પબ્લિક અત્યારે સુંદરકાંડનું રસપાન કરી રહી છે. અમે લોકો બધી વ્યવસ્થા કરેલી છે અને બધાના આવી રીતે સહયોગથી આગળ પણ આવા આયોજનો થયા કરે અને દાદાના આશીર્વાદ દરેક જણની ઉપર રહે એવી અમારી ઈચ્છા છે. જય શ્રી રામ.